નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, નિવૃત્તિ પામેલ પેન્શનરો માટે આજરોજ તારીખ 23/5/2026ની સાંજે 7:20 આવ્યા છે એક અતિ મહત્વના સમાચાર। તો પેન્શનર મિત્રો, શું છે આ અતિ મહત્વના સમાચાર જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો આજનો વિડીયો તમે અંત સુધી જોવાનું ચૂકતા નહીં। અને હા, વિડીયો પસંદ આવે, માહિતી સારી લાગે તો વિડીયોને એક લાઈક કરી દેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી કરીને આવી નવી અપડેટ તમને રોજે રોજ મળતી રહે। તો દોસ્તો, શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં જોઈએ તો 8મા પગાર પંચ દ્વારા પરામર્શનો વિસ્તાર થતાં કર્મચારી સંગઠનો જૂની પેન્શન યોજના માટે પોતાનું દબાણ ફરી શરૂ કરી રહ્યા છે, પરંતુ એનપીએસમાં પહેલેથી જ 16.5 લાખ કરોડ રૂપિયા હોવાથી ચર્ચા હાલની સિસ્ટમમાં ગેરંટીકૃત પેન્શન સુરક્ષા તરફ વળી રહી છે। તો ખાસ કરીને દોસ્તો, હાલમાં જે 8મા પગાર પંચનો જે પરામર્શ તબક્કો ચાલુ છે તેમાં કર્મચારી સંગઠનો છે તે જૂની પેન્શન માટે દબાણ છે લગાવી રહ્યા છે, પરંતુ એનપીએસમાં પહેલેથી જ 16.5 લાખ કરોડ રૂપિયા હોવાથી ચર્ચા જે હાલની સિસ્ટમમાં ગેરંટીકૃત પેન્શન સુરક્ષા તરફ વળી રહી છે દોસ્તો। તો સરકારી કર્મચારી સંગઠનો વર્ષોથી માંગ કરી રહ્યા છે કે જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ એ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસને બદલવી જોઈએ, પરંતુ 8મા પગાર પંચની ચર્ચા દરમિયાન ચર્ચા ફરી વેગ પકડતી હોવાથી કર્મચારી પ્રતિનિધિઓ હવે સ્વીકારે છે કે એનપીએસને સંપૂર્ણપણે રદ કરવું હવે સરળ રહેશે નહીં। તો શા માટે? કારણ કે એનપીએસ અમલીકરણના લગભગ 2 દાયકા પછી કર્મચારીઓ અને સરકારી યોગદાન દ્વારા 16.5 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ સિસ્ટમમાં પ્રવેશી ચૂકી છે, જે કોઈ પણ સંપૂર્ણ રોલબેકની આસપાસ મોટા નાણાકીય અને બજાર અને વહીવટી પડકારો ઊભા કરે છે દોસ્તો। તો એટલા માટે ઘણા કર્મચારી સંગઠનો હવે ફક્ત ઓપીએસ પુનઃસ્થાપિત કરવા વિશે જ નહીં, પરંતુ હાલના એનપીએસ અથવા યુનિફાઈડ પેન્શન સ્કીમ માળખામાં ઓપીએસ જેવી ગેરંટી બનાવવા વિશે વાત પણ કરી રહ્યા છે। તો આ ચર્ચાનો સમય મહત્વપૂર્ણ છે, કારણ કે 8મા પગાર પંચનું કાર્ય હવે ધીમે ધીમે વધુ સક્રિય તબક્કામાં પ્રવેશી રહ્યું છે। તો પ્રારંભિક આયોજન અને પરામર્શ કર્યા પછી કમિશને કર્મચારી પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજવાનું અને દેશના વિવિધ પ્રદેશોના હિસ્સેદારો પાસેથી પ્રતિસાદ આમંત્રિત કરવાનું શરૂ કર્યું છે। તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન અને નેશનલ મિશન ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ ભારતના રાષ્ટ્રીય પ્રમુખ ડૉક્ટર મનજીતસિંહ પટેલે સમજાવ્યું છે કે ઓપીએસ પાછું લાવવું આજે થોડા વર્ષો પહેલાં કરતાં વધુ જટિલ કેમ બની ગયું છે। તો ત્યારબાદ વાત કરીએ તો સરકારી કર્મચારીઓ હજુ પણ ઓપરેશન કેમ ઈચ્છે છે। તો 8મા પગાર પંચ સમક્ષ કર્મચારી સંગઠનો દ્વારા ઉઠાવવામાં આવેલી સૌથી મોટી માંગણીઓમાંની એક જૂની પેન્શન યોજના છે। તો ઓપીએસ હેઠળ નિવૃત્ત કર્મચારીઓને મોંઘવારી ભથ્થું સુરક્ષા સાથે તેમના છેલ્લા પગાર સાથે જોડાયેલ ગેરંટીકૃત પેન્શન મળે છે। તો 8મા પગાર પંચને સુપરત કરાયેલ ઓલ ઇન્ડિયા નેશનલ પેન્શન સિસ્ટમ મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે ઓપીએસ નિવૃત્તિ પછી સામાજિક સુરક્ષા અને નાણાકીય સ્થિરતા પ્રદાન કરે છે। તો મેમોરેન્ડમમાં જણાવ્યું છે કે ઓપીએસ હેઠળ કર્મચારીઓને નિવૃત્તિ પછી પેન્શન તરીકે છેલ્લા મૂળભૂત પગારના 50% અને ડીએ મળે છે દોસ્તો। તો તેનાથી વિપરીત તેઓ કહે છે કે એનપીએસ બજાર સંલગ્ન છે અને નિશ્ચિત પેન્શન રકમની ગેરંટી આપતું નથી। તો એઆઈ એનપીએસ દ્વારા મેમોરેન્ડમ દલીલ કરે છે કે એનપીએસ હેઠળ પેન્શન સંચિત ભંડોળ અને બજાર વળતર પર આધાર રાખે છે, જે નિવૃત્તિ પછી કર્મચારીઓ માટે અનિશ્ચિતતા ઊભી કરે છે। તો ફેડરેશનને એવા કિસ્સાઓ પણ પ્રકાશિત કર્યા હતા જ્યાં એનપીએસ હેઠળ નિવૃત્ત થતા કેટલાક કર્મચારીઓને ખૂબ જ ઓછી
પેન્શન ચૂકવણી મળે છે, કારણ કે તેઓ નિયમિત સેવાઓમાં મોડા દાખલ થયા હતા અને પૂરતું ભંડોળ એકત્રિત કરી શક્યા ન હતા. તો મેમોરેન્ડમમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેટલાક કિસ્સાઓમાં એનપીએસ હેઠળ પેન્શન દર મહિને ₹200થી ₹2000ની વચ્ચે હોય છે દોસ્તો. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો હાઇબ્રિડ પેન્શન મોડલ કેવું દેખાઈ શકે છે. તો મનજીતસિંહ પટેલે દલીલ કરી હતી કે સરકાર પહેલેથી જ યુપીએસ હેઠળ 18.5% યોગદાન આપી રહી છે, તેથી વ્યાપક એનપીએસ સિસ્ટમને તોડી પાડ્યા વિના પણ ગેરંટીકૃત પેન્શન માળખું બનાવી શકાય છે. તો તેમણે સમજાવ્યું છે કે 25થી 30 વર્ષની સેવા પછી ઘણા કર્મચારીઓએ કરોડોમાં એક મોટું નિવૃત્તિ ભંડોળ બનાવ્યું હશે. તો તેમના મતે સરકાર માટે જે એનપીએસ માળખાને જાળવી રાખીને ઓપીએસ જેવા ગેરંટીકૃત પેન્શન લાભો પૂરા પાડતા પોતાના યોગદાન ઘટકનો ઉપયોગ કરી શકે છે. તો કર્મચારીઓને ગેરંટીકૃત પેન્શન લાભો મળી શકે છે અને સરકારને હાલની સિસ્ટમને સંપૂર્ણપણે રદ કરવાની પણ જરૂર રહેશે નહીં. તો પટેલે જણાવ્યું કે પટેલ એવી પણ દલીલ કરે છે કે સમય જતાં પેન્શનનો બોજ સ્વાભાવિક રીતે ઘટતો જાય છે, કારણ કે પેન્શન ધારકના મૃત્યુ પછી કૌટુંબિક પેન્શન સામાન્ય રીતે મૂળ પેન્શન રકમના 60% સુધી ઘટી જાય છે. તેથી ધીમે ધીમે પેન્શનનો બોજ પણ ઓછો થાય છે તેવું તેમણે સમજાવ્યું હતું. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.